નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર હું અસ્મિતા આપ સૌનું વડોદરા વોઇસ ન્યૂઝ ચેનલ પર સ્વાગત કરું છું. આપણે અત્યારે ઉપસ્થિત છે માંજલપુર ખાતે યોજાતા અલયા બલયા ગરબા મહોત્સવના અને ગઈકાલે દશેરાનું પાવન પર્વ હતું. સત્યનો અસત્ય પર વિજય અને આ પાવન પર્વ નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે, પરંતુ ગઈકાલે વરસાદ હોવાના કારણે ઘણી બધી જગ્યાએ રાવણ દહન થઈ શક્યું નહોતું અને આજે અલયા બલયા ગરબા યોજ્યા પછી રાવણ દહનનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. તો આપ સર્વ આ રાવણની આર્ટિફિશિયલ જે પ્રતિમા બનાવવામાં આવેલી છે, પૂતળું બનાવવામાં આવેલું છે, જેનું દહન કરવામાં આવશે તે તમે નિહાળી શકો છો. ગરબા હજુ પણ શરૂ છે અને રાતના 12 વાગ્યા પછી આ રાવણ દહનનો કાર્યક્રમ થશે.
યોગેશભાઈ પટેલ સાથે અમારા અંગત સ્નેહી પૂર્વ ધારાસભ્ય જેઓ 4 ટર્મ ધારાસભ્ય રહ્યા એવા જીતેન્દ્ર સુખડિયાજી, ભારતીય જનતા પાર્ટીના મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોઢી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે મહામંત્રી સચિન ગુલાબકર અને અમારા મિત્ર યોગેશ પાટીલ પણ અને અન્ય મહાનુભાવોની પણ ઉપસ્થિતિમાં થોડી વારમાં આપણે આરતી પણ કરીશું, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પણ કરશે, ડીજે થશે અને સાથે સાથે રાવણ દહનની તૈયારીઓ કરીશું. રાવણ દહન આપણી પરંપરા છે. ગઈકાલે વરસાદ વિઘ્નાતું એ પરંપરા તૂટી છે, પરંતુ આજે કુદરતે પણ આપણને સાથ આપ્યો અને ગ્રાઉન્ડ પણ ક્લિયર થયું અને સાથે સાથે રાવણ તો આ હતા અલયા બલયાના ખૂબ સુંદર બાળકો દ્વારા માટે યોજવામાં આવતા ગરબા. અમારી સાથે જોડાયેલા રહેજો વડોદરા વોઇસ ન્યૂઝ ઉપર. આજે અમે તમને બતાવીશું રાવણ દહન લાઈવ. વિશાલ ઠાકોર સાથે હું અસ્મિતા, વડોદરા વોઇસ ન્યૂઝ, વડોદરા. આ સ્થળે આવતા વર્ષે પણ અલૈયા બલૈયા 30મી નવરાત્રી આપણે સાથે બનાવીશું.